નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ પાણી કેવી રીતે બચાવવું તેની સમજ આપતા મહિલા સાથે બનેલ સત્ય ઘટના। રાધિકાના પપ્પાની બદલી દિલ્હી થઈ એટલે તેઓ દિલ્હી આવ્યા। રાધિકાને કોઈને કાંઈ સામાજિક કામ કરવા જોઈએ। એક રાજધાની પબિયા મંડળ સૌથી કરાવું। તેની સભ્ય થઈ ગઈ। ગુપ્તા બર્તન કહેતી હતી, અમે મોટા મોટા કામો કરીએ છીએ। ઇમરજન્સી વખતે સખત વિરોધ કરેલો। છેવટે ઇમરજન્સી ગઈ જ ને, કોઈ જેલમાં ગયું તું નહીં અને આડોશ પડોશમાં વ્યક્તિગત સંપર્ક સાધી પ્રસાર કરતા લોકમત તો પાયામાંથી જ કેળવવો પડે ને। બોફોર્સ અંગે પણ અમે ભારે કડક કરાર કરીને મોકલી આપેલો। સુધાબહેને માહિતી આપી અને સેવા કાર્ય માટે આપણું મંડળ તત્પર। હું 15 વર્ષ પહેલાં જમુનામાં પૂર આવ્યા ત્યારે દવા કપડાં નાસ્તો લઈ દોડી ગયેલા। 5 ગાડી ખીચોખીચ ભરાઈ ગયેલી। ઠેઠ ઝૂંપડપટ્ટી સુધી ગાડી જ ન જઈ શકી ત્યારે પગે ચાલીને પહોંચેલા। ગંગાબહેન બોલ્યા, નવું શીખતા પણ રહીએ છીએ। હમણાં વેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અંગે લેક્ચર ગોઠવેલું, ત્યાં કોઈકે સુધાર્યું, એ તો બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ। અત્યારે આપણે પાણીની તંગી અંગે અમે બધા ચિંતિત છીએ। રાધિકાબેન, તમે આગેવાની લો। મુંબઈમાં તમે વેલણ મોરચો કાઢેલો, તેમ નહીં બેડા મોરચો કાઢો। બેડા તો બહુ મોટા પડશે અને ગાડીમાં એટલા બેડા લઈ જવાય અઘરા પડશે, માટે પ્યાલા લઈને જઈએ। હા, આ એ બરાબર। તેનાથી એમ પણ દેખાડારો કે બેડા ભરાય એટલું પાણી જ ક્યાં છે, પ્યાલા જેટલું એ મળે તો ગનીમત હૈયર હિવર। બહેનોને તાળી પાડીને સૂચન વધાવી લીધું અને કરાર પસાર થઈ ગયો। ગાડીઓ દૂર ઊભી રાખીને રાધિકાબેનની આગેવાની હેઠળ બહેનની ખાલી ખાલા લઈ મ્યુનિસિપલ ઓફિસે પહોંચી। કમિશનર કહે, દિલ્હી તો પરાવલંબી પાણી શું, દિલ્હીનું હવામાન પણ પોતાનું નથી। રાજસ્થાનથી હીટ વેવ આવે અને દિલ્હી થાવ ગરમ। સિમલાની કોલ્ડ વેવ અને એ દિલ્હી થાય ઠંડુગાર। પાણી માટે આપણે હરિયાણાનું મોઢું તાકી બેસવું પડે। મારા હાથમાં કોઈ નથી, તેને બદલે તમારા જેવા મંડળોએ પાણી બચાવો અભિયાન ઉપાડવું જોઈએ। એટલે ફરી મહિલા મંડળ મળ્યું। ગંભીર ચર્ચા ચાલી કે પાણીની કરકસર કેવી રીતે થાય। જાતના સૂચનો આવ્યા। ઘરે પાણી પીને જવું, મહેમાન આવે તો પાણી આપવું નહીં, જરીક પીને નકામું ઢોળી દેવું હોય તો છે, કપડાં ધોયેલું પાણી કાઢી નાખવું નહીં, તેનાથી જ ઘરમાં પોતા કરવા। ખુલ્લામાં નીચે રહેતા હો તો બેસીનમાં મોઢું ધોવું નહીં કે કોગળા કરવા નહીં। લોટો ભરી બહાર કોઈ ઝાડ કે છોડ પાસે જઈ ધોવું। દાળ ચોખા ધોયેલું પાણી થાળમાં જવા દેવાને બદલે કાલદીમાં એકઠું કરવું। એ પાણી ફરી ઘણા વપરાશમાં આવી શકશે। હું મારા કપડાં નીચોવ્યા વિના જ તાર પર નાખી દઉં છું। તારની બરાબર નીચે કુંડો ગોઠવ્યા છે ને ટપક પદ્ધતિની આ અફલાતુન યોજના। સૌથી વધુ પાણી તો નાહવામાં વપરાય છે, એટલે 3 ટબ રાખવા। પહેલા ટબમાં ઊભા રહેવું, 2 ટબલર પાણી શરીર પર નાખવું, પછી બીજા ટબમાં ઊભીને સાબુ લગાડવો અને 2-3 ટબલર પાણી વાપરવું। છેવટે ત્રીજા ટબમાં ફરી 2 ટબલરથી સ્નાન પતાવવું। આ 3 ટબમાં એકઠું થયેલું પાણી જુદા જુદા કામમાં વાપરી શકાશે। અલકાબેને વિગતવાર યોજના કહી। આ 3 ટબની યોજના બધી બહેનોને બહુ જ ગમી ગઈ। સુધાબહેને તો અલકાબેન સ્મિત મિસ હોટલ કે સૌ પાણી કરકસરનો ઇલકાબ આપવાની દરખાસ્ત કરી। બધાએ તાળી પાડી એને વધાવી લીધી। અંતે કોઈકે સૂચવ્યું કે આપણે પાણી બચાવ યોજના એવા શીર્ષક હેઠળ આ બધા સૂચનો નોંધી લઈએ અને પોતપોતાના ઘરમાં ટાંગીને, ઘરના તો વાંચે પણ આવતા જતા બીજા લોકોએ વાંચે। બધાએ સૂચનો લખી લીધા। રાધિકાબહેને જઈ અને ઘરમાં સૂચનો ટાંગ્યા। સાંજે પતિદેવ વાંચ્યા, ખડખડાટ હસતા બોલ્યા, તમારા ભેજા ભારે ફળદ્રુપ છે। હવે ટબ બાથનો નવો અર્થ પ્રચલિત થશે। ટબ બાથ એટલે ટબ ભરેલા પાણીમાં ડૂબવું એમ નહીં, પણ ટબમાં ઊભા રહી અને ટબલર પર પાણીએ નાહવું। વાહ ભાઈ વાહ, દીકરી કહે, મમ્મી, મેડમે અમને પાણીની કરકસર ઉપર નિબંધ લખવા કહ્યું છે। તમારા સૂચનો મને બહુ કામ આવશે।
સવારે પતિદેવે છાપામાં વાંચ્યું, સર્વોચ્ચ અદાલતને હરિયાણાને કહ્યું છે કે દિલ્હીને વધુ પાણી આપે. રાધિકાને સારું લાગ્યું અને ખરાબેય. અમારી મહિલા મંડળની આટલી બધી ઉઠવેટ નકામી. પણ બીજા દિવસે ફરી છાપામાં આવ્યું. હરિયાણાએ ઘસીને ના પાડી. અમારા પાસે પૂરતું પાણી જ ક્યાં છે? આવી રકઝક ચાલતી રહી ત્યાં તો આકાશમાં વાદળા ઘેરાયા અને એક દિવસ વરસાદ તૂટી પડ્યો. રાધિકા અગાશીમાં દોડી જઈ ધોધમાર વરસાદમાં મન મૂકીને નાહી. સુધાબહેનનો ફોન આવ્યો. અડધા કલાકથી કરું છું, કેમ કોઈ ઉપાડતું નથી? હું શોવર બાથ લેતી હતી. શોવર બાથ? નળ તો નથી, હજી કોરા છે. અરે અગાશીમાં જઈ ઊભા રહો. કેવડો મોટો શોવર બાથ! હે ફલ્ડ આઈડિયા. ફોન મૂકીને સુધાબહેન અગાશીમાં દોડ્યા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.